ગુડ મોર્નિંગ ભાઈ. આપણે પહોંચી ગયા રાતોરાત ભાઈ અહીંયા હે ને સાપુતારા. આઈ લવ સાપુતારા બીકોઝ ધીસ ઇઝ અવર ફ્રેન્ડ ઓલ અવર. તો ભાઈ બધા હે ને સવારમાં નાસ્તો કરવા બેસી ગયા છે. નાસ્તામાં હે ભાઈ આ પોચો કાંઈ ખ્યાલ શું કહેવાય, બ્રેડ હે. અને આ પોચો હે શું ખબર તમને? ખબર છે તમને? તો તમે હું બધા દોડાયા હો. આને શેરો કહેવાય, શેરો. તો ભાઈ શેરો હે અને સા હે અને પછી સમસી એને આનેથી ખાવાનું. તો આવું કાંઈક છે. તો ખાઈ નાખવી અને પછી અમારે આજ જવાનું છે હિમાલયના પહાડોમાં. બીજા દિવસની શરૂઆત થઈ ગઈ. પાછા નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગઈ. જોકે નાહવાની જરૂર છે નહીં, પણ તોય નાહી લઈ. ટાઢું પાણી છે ને ટાઢું વાતાવરણ તોય નાહી લીધું છે. નાસ્તો બાસ્તો કમ્પ્લીટ કરી લીધો છે ને હવે જવાનું હોય પાછું ટ્રેકિંગમાં. આજ આપણે ક્યાં જવાનું? એ છોકરા આજ ક્યાં જવાનું આપણે? આપણે કઈ જગ્યાએ? સામે જવાનું છે. એને ક્યાં બહુ ખબર છે. જોકે જવાનું હોય ટ્રેકિંગ કરો. મને કાલ યાદ હતું, હું જ ભૂલી ગયો. હા, ગવર્નર હિલે જવાનું છે ભાઈ. ગવર્નર હિલે જવાનું. 2-3 નોટું મારી પાસે પડી છે ને એમાં સાહેબ બાકી છે. ગવર્નર ની હાઈલાઈટ કરાવી લીધી. બેસ્ટ ચાલે ભાઈ. ટ્રેક હવે આપણો ચાલુ થઈ ગયો અને આજનો ટ્રેક આપણે ગવર્નર હિલે ગવર્નર હિલે જવાનું મેં તમને હમણાં જ કહી દીધું હતું, પણ ફરીથી કહી દઉં કે આ ટ્રેક અને ગુજરાતથી ચાલુ થશે ને મહારાષ્ટ્રમાં પૂરો થશે. એટલે બોર્ડર પાર કરવાની છે ગુજરાતની. સીધા એમપીમાં જઈને, એટલે એમપી નહીં મહારાષ્ટ્રમાં જઈને બોલો જય મરાઠા, જય મહારાષ્ટ્ર. અરે મેં તો થાક ગયા ભાઈ. હવે ટેબલ પોઈન્ટ નો રસ્તો ચાલુ ગયો છે એક્ઝેક્ટ ફૂલ ટ્રેકિંગમાં. જોઈ લ્યો હવે અહીંથી શરૂઆત ચાલુ થઈ છે અને ઉપર જે જવાનું હોય ઉપર કેવી વસ્તુ હોય આપણે કાંઈ ખબર નથી, પણ હાલ્યા જઈએ મધરા. લોકેશન ની વાત કરું તો અમે જઈએ ટેબલ પોઈન્ટ વટ્યા. ટેબલ પોઈન્ટ જ આવી. જો આ બાજુ આ ગુજરાતની બોર્ડર છે અને આ બાજુ એમપી ની મહારાષ્ટ્રની બોર્ડર છે. અમે બે બોર્ડર વચ્ચે હાલ્યા જઈએ. હાલ આપણે છીએ ટેબલ પોઈન્ટ અને આ છે ટેબલ પોઈન્ટ. આવો કઈ ટેબલ પોઈન્ટ છે. હવે અહીંથી આગળ જવાનું હોય ગવર્નર હિલે. ગવર્નર હિલ અહીંથી કેટલીક છટી છે? આઈ થિંક મસ્ટ બી 2 કિલોમીટર. એનથી જજી તો નહીં હોય, પછી હોય તો ખબર નહીં બહુ. હાલો ભાઈ, હવે જો ટ્રેકિંગ હવે ફૂલ જોરે શોરમાં છે. આગળ આ ડુંગર જેવું છે કંઈક ચડવાનું હોય. જોકે તમને નથી દેખાતું, અમને થોડું દેખાય છે. અને ભાઈ અત્યારનું વાતાવરણ એટલું સુગડ છે ને. કોક એક પનોતી માણસ એવું અમને કહેતો હતો કે ત્યાં 3 દી વરસાદ આવવાનો હોય. છાંટોય નથી પડતો. છાંટોય મધ્ય દરિયા છે. કાકા પડી ગયા, કાકા ચમના પડી ગયા. કોઈ નથી પડ્યું. બસ પડતા રહી ગયા. પણ મજા જોવો ભાઈ, ફરતી તમને દેખાડ દઉં. આ બાજુ છે ગુજરાત ને આ બાજુ છે મહારાષ્ટ્ર. વચ્ચો ભાઈ તમે હાલ્યા જવી. એન્જોય યોર સેલ્ફ. એટલે બહુ મજા આવે. જો હવે કોઈ તમે સાપુતારા આવવાના હોય ને તો વરસાદ ચાલુ થઈ ગયો છે, એટલે રેનકોટ લઈને આવવું. ભાઈ નહીં પડી જાવ યાર. ભાઈ ઓલો ગિરનાર જેવો સીન થઈ ગયો. આ પડ્યા હોય તો હાઈડ ક્યાંય ન જડે. ખાઈ કેવડી જુઓ હૈદ ઊંડી. જોકે આ કોઈ ગોતો હોય ન આવે એટલે ધ્યાન રાખીને હાલવું પડશે. જસ્ટ નજારો ચેક કરો યાર. જો એક બાજુ ખાઈ એક બાજુ કુવા અને વચમાં એમ હાલા જેવી અને ભારે મજા આવે છે. ગેંગ ક્યાં રહી ગઈ? ગેંગ હાલી જ આવે છે. હાલો એ ભાઈ, હાલો બધા હાથમાં ફોન હે, બધા ઉતારતા આવે છે. આપણે ઈ જ કરવાનું છે. ખંડાઈને પેલા એમ ભાઈ લગભગ આ લોકેશન આવી ગયું. ફાઇનલ ખબર નથી. અમારા ઇન્સ્ટ્રક્ટર આવે પછી ખબર પડે કે આ લોકેશન કે હજી આગળ જવાનું છે. પણ અમે હંદાઈને પેલા પોગી ગયા છીએ એમ ખેમ કરીને. થોડા હેફી ગયા છીએ પણ પોગી ગયા, કારણ કે ચડાઈ જ એટલી છે. મારા ભાઈની તો કાળજાના કટકા ફાટેલા તૂટેલા કાળજાના કટકા હાવ ફાટી ગયો. હાલત પતલી થઈ ગઈ. જોકે આ બધો આવજો પલ્લી ગયેલો પરસેવો નથી. એ તો વરસાદ નો પડ્યો તો હા, એટલું બધું ન સમજતા. ભાઈ મેં કીધું તું એ રીતે આ છે આપણો ઓલો ગવર્નર પોઈન્ટ. ગવર્નર હે ને હાજરમાં નકર મારે 2-3 નોટોમાં સહી કરાવવાની બાકી રહી ગઈ છે. હવે નોટું નહીં હાલે, ચિલ્ડ્રન બેંકની છે એટલે વાંધો નહીં. હવે અહીંથી નીચે ઉતરવાનું છે. ભાઈ કેમ છે? મજામાં ફૂલ મજામાં. કેકડા મેન મજામાં, પણ તોય થોડો ખુશ છું. થોડો છે, જાજો નહીં. બહુ ખુશ છું એમ કે યાર. થોડો હું ખુશ, બહુ ખુશ છું. હા, રેડી. બધા કે આગળ જવું હોય તો પાછા આપણે નીકળી ગયા આગળ ને. આ તો ઝીણી કેડી છે અને આ તો મસ્ત મજા આવે એવું છે. એક જ કેડીમાં બધાને હાલવાનું, કોઈ આગળ ન થાય. લાઈનમાં બધા હાલે આવે આખું ગ્રુપ. અને અમારા ઇન્સ્ટ્રક્ટર આગળ જાય છે અને ઈ પણ વિડીયો ઉતારે છે. શું તમારે વ્લોગિંગ ચાલુ કરવી છે? નજારો ગજબ છે. ઓ ગજબ, એક નંબર. ભલા કેમેરામાં બહુ કેપ્ચર નથી થતું, પણ અમે અમારી નરી આંખે બહુ સારું જોઈએ એકવી. તમારે આવું જોવું હોય તો આવવું પડે યાર. ભાઈ આપણે હવે પોઈન્ટ હરખાઈનો જોઈ લીધો છે. હવે અહીંથી રિટર્ન મારવી છે. બપોર પછી હજી કંઈક જવાનું છે. ક્યાં જવાનું છે અત્યારથી નહીં કહું, આગળ વિડીયોમાં જોઈ લેજો.
હવે સીધા બપોરે મળ્યા એટલે જમવા મળ્યા. આમ તો 12:30 થઈ ગયા, જમવાનો ટાઈમ થઈ ગયો, પણ તોય જામફળ વગર તો નહીં ચાલે. જોકે આ કંઈક નવીન આપણે ભાળ્યું એટલે લીધું, નકર કાલ તો ભૂટા બધું ખાધું હતું, પણ આ જામફળમાં તળ દેવાનો છે. કેમ્પ સાઈડે પહોંચી ગયા છે ને આ છે આપણો કેમ્પ નંબર 10 નંબરી. એટલે નંબર ઓ જો સામે છે પણ ઢકાઈ ગયો છે. હવે પેલા હને બપોરો કરવાનો છે, ખાઈ લેવી, પછી થોડોક રેસ્ટ કરી લેવી, પછી પાછા કંઈક જવાનું છે રખડવા. જમી કરીને 4 વાગી ગયા ને હવે પાછી બસ પકડવાની જવાનું છે બોટિંગ કરવા. અને 2-3 ગાર્ડનમાં જવાનું હોય. ગાર્ડનના નામ આપણે નથી આવડતા, પણ બોટિંગ કરવાનું હોય ફાઇનલ છે. આગળ બન્યા રહ્યો વ્લોગમાં, મજા ન આવે તો મને કહેજો. મીટિંગ પાછળ કેકડો ઉભો હોય, એ હું ટીમ મીટિંગમાં કરે છે. તું ઘરે આવ્યો હતા ભાઈ? ટીમ મીટિંગ સાંભળી લઈ ક્યારે પાછું આવવાનું આપી દે એટલે પછી નીકળી જાય રખડવા. એટલે એ પ્રમાણે રખડી શકાય ને કેટલો ટાઈમ મળે. સાંજના 7 વાગ્યા સુધીનો અમને ટાઈમ મળ્યો છે. એક જો સ્ટેપ ગાર્ડન છે, રોઝ ગાર્ડન છે, સાપુતારા લેક છે અને માર્કેટ છે, ચોકલેટ માર્કેટ. આ બધું રખડવાનું છે, પણ આમાંથી રોઝ ગાર્ડન અમે સ્કીપ મારી દેવું, કારણ કે અમારે કોને રોજ દેવા છે જવાનું હોય. સિંગલ માણસ રોઝ ગાર્ડનમાં જવાનું હોય. પહેલા હને લેક તરફ પ્રયાણ કરશું, ત્યાં બધું એન્જોય કરશું, પછી સ્ટેપ ગાર્ડનમાં જઈશું. ના પછી માર્કેટમાં જઈશું. જો ટાઈમ મળે તો સ્ટેપ ગાર્ડનમાં જઈશું. ગાર્ડનમાં શું જવું હોય? શરૂઆત અને બોટિંગથી કરવી છે. બધાએ એવું કીધું કે પહેલા બોટિંગ કરી આવીએ, પછી નહીંના વાતાવરણ થોડું ફરી વરસાદ આવી જાય એટલે પહેલા બોટિંગ કરી લેવી, પછી ગાર્ડન રખડશું. બોટિંગની ટિકિટ લઈ લીધી, બધું કમ્પ્લીટ છે, પણ આ અમને 5 જણા બીજા ભટકાઈ ગયા. એટલે આ તો હતો તે 4 જણા ભટકાઈ ગયા. સવારના ભટકાણા પણ દેખાણા હતા રહે. હવે શું વાર છે બોટિંગ ની? હાલો ને યાર. ટોપી લેવા કે રેનકોટ લેવા જાય? વાળ એક નો પલાળવા પડે, બાકી બધું પલ્લી જાય તો હાલશે. હા તો બસ એવડી રેનકોટ લઈને આવે ને એટલે 6 સીટરની 2 બોટ બુક કરી છે. 2 લઈને નીકળી જવાનું હોય. 30 મિનિટનું કહે પણ કલાક સુધી પાછું નથી આવવું. ભાઈ અમારે એક જણને અને આ બીજા ભેગું બેહારવો પડ્યો, કારણ કે અમે 7 જણા થતા 6 સીટર બોટ છે. અને હવે અમે જો ભાઈ બોટ તરફ જઈ રહ્યા છીએ. લાઈફ જેકેટ પહેરી લીધું છે, આવું કેસરી કલરનું. આમાં કલર ચોઈસ મળતી હોત તો મજા આવે, પણ આર્મી કલર હતો એ આપણે સૂટ ન જાય. એટલે જો હવે પાંખું પોળી કરવા માંડ્યા છે અમારી પરજા. હાલો દે હવે બોટિંગ નો આનંદ લઈ લીધો. જેને એન્જિનમાં પગ મારવા હોય એ જો બે પેડલ વાળા બેસી ગયા છે. આપણે હાથમાં લઈ લીધો સ્ટેરિંગ. જોઈ લો આ સ્ટેરિંગ છે. હવે હું શું ડ્રાઈવર, કપ્તાન. ભાઈ અમારી બોટ જાય છૂટમ છૂટ, કારણ કે એન્જિન બે હારા છે. આને ઘડીક એન્જિન દીધું હતું પણ થાકી રહ્યો ભાઈ અમારો. અને જો ઓલો સ્ટેરિંગ ચાલીને બે ગયો. હમણાં મેં ચાલ્યું હતું, પણ પછી હું અને આ બાજુ આવ્યો, કારણ કે મારા બે છૂટા રહેવા. સાપુતારામાં ઓહો ચાલુ વરસાદે એન્જિન અત્યારે હવે હું બની ગયો હું. અને આ મારો ભાઈ સાગર છે ને, એને બહુ બીક લાગે. શુદ્ધ ગુજરાતીમાં કહું તો ફાટીને ફડાળિયા થઈ ગયા. હવે આગળ બેઠો એમાં બોટ આગી આગળ નમે હાલતી નથી. વચ્ચે બેઠો તો ઠીક હતું, પણ હવે ઠીક વળી. આઈ લવ સાપુતારા. પણ થોડોક વરસાદ રહી જાય તો વધારે લાવ થઈ જાય. વરસાદ ઘણો આવી ગયો હોય, ધોધ બોધ બધા ફૂલ જ જાય છે. બીક લાગે પહેલા થોડીક જાય. એવું લાગે તું થોડોક ઊભો થઈ જાવ. ના ઊભા થઈ બોટ ડોલે એટલે એવો બીવે ને એની વાત જાવે જો. વાંધો નહીં, આને પાણી પોબિયા છે ને હાઈટો. કાલ પાવભાજી નો વજન હજી ગતિ એક સાઈડ નમી જાય બોટ. એટલે આ જો આ જ્યાં બેઠો એટલે બોટ આખો ખૂણો બેહાડી દીધેલો હોય. અને પછી નમે તેલે અને તો બેઠો ઈ કે આખો આમ નમી. ભાઈ જો પેલા રિવર રાફ્ટિંગ નહીં, બોટિંગ કર્યું, પછી માર્કેટમાં રખડ્યા. તો કે ત્યાંથી આપણે કઈ લેવાનું હતું. પછી ચોકલેટ માર્કેટમાં ગયા અને આ થોડીક ચોકલેટ લીધી છે ઘરે લઈ જવા હતું. અને પછી જાંબુરની ગુલ્ફી ખાધી, તો તમે જોઈ મજા આવી ગઈ. અને હવે અહીંયા જો આપણો અમે 7 વાગવા આવ્યા છે એટલે આપણો સાપુતારાના બીજા દિવસની જે બધી એક્ટિવિટી હતી પૂરી થાય. તમને આ વ્લોગમાં મજા આવી હોય તો લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઇબ જે કરવાનું હોય કરતા જજો. આ સુધી તમે વિડીયો જોયો તમારો ધન્યવાદ.